સરપંચની ગેરહાજરીમાં બંને ચૌધરી સાહેબ અને જગદીશભાઈ અને આંદાણી સાહેબ ત્રણેય કરેલું ઉમદા કાર્યનું પરિણામ છે. કદાચ હું આવ્યો અને પહેલો કાર્યક્રમ હોય એ બરાબર છે, પણ 3 વર્ષ સુધી સતત ભણતા રહ્યા. રૂષાની એ ગ્રાન્ટ આવી અને એમાંથી કોલેજના રૂપરંગ થઈ ગયા છે. પણ મારે જે વાત કરવી છે એનું મુખ્ય કારણ એ છે, લાભાન્વિત થવા માટે તમે સૌ મહત્વના વ્યક્તિઓ છો અને જેટલો વધારેમાં વધારે આપણે આનો લાભ લઈશું તો કદાચ ડીસીએમ કોલેજ વધારે સારી રીતે આગળ વધી જશે. વિશેષ તો આપણે વાત કરવાના છીએ, પણ આજનો આ કાર્યક્રમ ખાસ કરીને ગુજરાતી સાહિત્ય પરિષદ એ આપણને આ કાર્યક્રમ આપ્યો છે. આજે ઉમાશંકર જોશીની જન્મ જયંતિ છે, 112મી જન્મ જયંતિ છે અને એના ગામ મારે જવાનું થયું. પાઠ્યપુસ્તક મંડળમાં હતો ત્યારે ગામની વચ્ચે જ બિલકુલ ચોકમાં એમનું સ્ટેચ્યુ છે. ફોટોગ્રાફી થયા પછી ખાલી અમે ત્યાં ઊભા તો ગામમાંથી 25 લોકો આવી ગયા અને એ અલગ મલકની વાતો કરવા માંડ્યા. તો આવા આ એક બામણા ગામમાં જન્મેલી વ્યક્તિને જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એમની જન્મ જયંતિની ઉજવણી થાય ત્યારે આ કાર્યક્રમમાં મારે આવકાર કરવાનો છે. ત્યારે સાહિત્ય પરિષદમાંથી અને આજના વક્તા તરીકે ઉપસ્થિત રહેલા શ્રી પ્રફુલભાઈ ને હું આવકારું છું અને આપ સૌ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પણ આવકારું છું કે આવું ઉમદા વ્યક્તિત્વ છે જેમની કારકિર્દી આજે સવારે હું એમના વ્યાખ્યાનો સાંભળતો હતો, એમના વિશે સાંભળતો હતો ત્યારે વિષ્ણુભાઈ પંડ્યાએ ગઈકાલે ફેસબુક ઉપર મૂક્યું છે ત્યારે એને સંસ્કાર મૂર્તિ એક શબ્દથી એનો પરિચય આપ્યો છે. સંસ્કાર મૂર્તિ એમના પરિવારમાંથી પણ અને ગુજરાતી સાહિત્યનું એટલું ઉમદા ખેડાણ છે અને તમે એની કૃતિઓ વિશે, તમે દરેકે દરેક બાબતો વિશે બંને અહીંયા ગુજરાતી સાહિત્યના અને ગુજરાતી વિશેના માંધાતાઓ છે ત્યારે મારે વિશેષ નહીં કહેવું જોઈએ અને આપ સૌને ફરી આવકારું છું અને એક અપીલ પણ કરું છું કે દરેકે દરેક પ્રકારના કાર્યક્રમો ગરિમાપૂર્ણ થાય એમાં વિદ્યાર્થી મિત્રો તમારી હાજરી ખૂબ જ જરૂરી છે. આજે મને બહુ ગૌરવ થાય છે કે તમે શાંત ચિત્તે વ્યવસ્થિત રીતે સમયસર ઉપસ્થિત થયા છો. આ જ રીતે હર હંમેશ દરેક કાર્યક્રમોની અંદર ઉપસ્થિત થશો એવી મને આશા છે. અહીંથી અનેક પ્રકારના આ માનો કે ગુજરાતી વિભાગનો કાર્યક્રમ છે, કોલેજના પણ હશે અને વિવિધ પ્રકારના. આપણે આની પહેલા એક ગુરુ વંદનાનો કાર્યક્રમ કર્યો હતો પણ મંચ આ રીતે આપણે એની વિશેષ નહોતો કર્યો, પણ દરેકે દરેક ગુરુઓની એ તમે તિલક કરીને સ્વાગત કર્યું હતું, ગુરુ વંદના કરી હતી. તો આપણી સંસ્કૃતિની અંદર દરરોજ નિત્ય નવા પ્રકારના એ કોઈને કોઈ પ્રકારના કાર્યક્રમો, કોઈને કોઈ દિન વિશેષ મહિમા હોય છે. તો આ દરેક દિન વિશેષ મહિમાની ઉજવણી થાય. આપણી કોલેજની અંદર એનએસએસ, એનસીસી, સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટી, બધી જ એક્ટિવિટી ખૂબ સારી રીતે કરવા માટે આપણે આખા વર્ષનું એક કેલેન્ડર પણ બનાવી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રોને એક વાત એ પણ કહું કે કેલેન્ડર બરાબર હમણાં ધીમે ધીમે તમે બધું નોટિસ બોર્ડ ઉપર ડિસ્પ્લે પણ થશે. વેબસાઇટ ખાસ બે વાત કરીને હું મારી વાત પૂરી કરું છું. વેબસાઇટ આપણી dcmcollege.org ઉપર તમે જોતા રહેજો. ડે ટુ ડે સૂચનાઓ એમાં મૂકેલી હશે. કાલે તમે જોશો તો તમારો ફોટોગ્રાફ પણ ત્યાંથી હશે. પછી તમે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી શકો. સોશિયલ મીડિયામાં એટલે કે ફેસબુકમાં પણ મૂકી શકો કે અમે આ કાર્યક્રમમાં રહ્યા હતા. અત્યારે ફેસબુક લાઈવ ચાલે છે. તો આ વાત એટલા માટે કરવાનું છે કે આપણે હવે નોટિસ બોર્ડનો જમાનો ગયો, વેબસાઇટનો જમાનો આવી ગયો છે. એટલે દરેકે દરેક વિદ્યાર્થી વેબસાઇટ ઉપર સારામાં સારા લેક્ચરો પણ છે. એટલે ડે ટુ ડે તમે કોલેજ સાથે કનેક્ટેડ રહી શકો, કનેક્શન તમારું રહે અને નિત નવી વિગતોની જાણકારી મળે. આની સાથે એક વાત એ પણ કરું છું કે આપણે 3 લેક્ચર સુધી તો દરેકે દરેક વિદ્યાર્થી લેક્ચરમાં રહે એવો આગ્રહ પણ કરું છું. માનો કે કોઈ વિદ્યાર્થી ન હોય, કોઈ અધ્યાપક ના આવ્યા હોય તો હવે લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ખૂબ સારી થઈ છે. લાઇબ્રેરીમાં વિદ્યાર્થી મિત્રો દરરોજનું પેપર વાંચો. આપણે આપણા વિષયનું વાંચીએ કે ના વાંચીએ પણ પેપર અવશ્ય વાંચવું, જેથી કરીને દૈનંદિનની જે ઘટનાઓ છે, જે બનાવો છે એનાથી તમે વાકેફ થઈ શકો. આ આજના કાર્યક્રમમાં આટલી ઉપસ્થિતિ છે ત્યારે આટલી વાત મૂકવી
ઉચિત લાગી મને, એટલા માટે થોડો કાર્યક્રમથી જુદો રહીને પણ આ વાત મેં મૂકી છે. પણ વિશેષ પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને આ જ પ્રકારે હર હંમેશા આપણે દરેકે દરેક કાર્યક્રમમાં સહભાગિતા દાખવીએ એવી અપેક્ષા વ્યક્ત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. રસમયની જુદી રિવાજ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને જોખા. સાહેબે શબ્દોના ફૂલથી આપણને સૌને વધાવ્યા. આપણે મંચસ્થ મહાનુભાવોને ગ્રંથ પુષ્પથી વધાવશું. સૌપ્રથમ આજના મુખ્ય વક્તા અને વિરમગામનું સાહિત્યનું ઘરેણું, જેનો વિશેષ પરિચય હું એમના વક્તવ્ય પૂર્વે આપીશ. પણ તમે ગુજરાતી વિષયના વિદ્યાર્થી MA કરવા કે BEd કરવા જશો ત્યાં તમને પૂછશે કે પ્રફુલ્લભાઈને ઓળખો છો? તો એ પ્રફુલ્લભાઈ આજે આપણી સાથે છે. તમે નામથી તો ઓળખો જ છો. આજે આ વ્યાખ્યાન નિમિત્તે તમને પ્રફુલ્લ રાવલનો પૂરો પરિચય આજે થશે. તો પ્રફુલ્લભાઈનું સ્વાગત કરવા માટે હું મારા સાથી અધ્યાપક વાઢેર સાહેબને વિનંતી કરું છું. સરસ મજાનું ગાંધીજીનું પુસ્તક છે આરોગ્યની ચાવી, એનાથી વાઢેર સાહેબ આપણા સૌ વતી પ્રફુલ્લભાઈને આવકારશે. બેન ઈલાબેનને વિનંતી કરીશ, હોમ સાયન્સ વિભાગના વડા આચાર્ય સાહેબનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરશે. મોતીભાઈને વિનંતી કરીશ, શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. RK પટેલ સાહેબને વિનંતી કરીશ, ચૌધરી સાહેબનું સ્વાગત કરશે. અને મમતાબેનને વિનંતી કરીશ, મમતાબેન જગદીશભાઈનું સ્વાગત કરશે. જગદીશ સર. પ્રફુલ્લભાઈનો ગૂગલ પરથી અમારા વિદ્યાર્થીઓએ કાલે પરિચય સર્ચ કરેલો. પ્રફુલ્લભાઈ, મેં કીધું કે તમારે પ્રફુલ્લભાઈનો પરિચય આપવાનો છે, તમે શોધો. હું કંઈ કહીશ નહીં, લાઇબ્રેરીમાં એમના પુસ્તકો પણ છે અને તમે એમના વિશે વાત કરો. તો મિત્રોએ ઘણું બધું શોધ્યું. પ્રફુલ્લભાઈનો જન્મ 5 સપ્ટેમ્બર 1948, આઝાદીના 1 વર્ષ પછી શિક્ષક દિવસના દિવસે એમનો જન્મદિવસ છે. અને નિતાંત શિક્ષક છે. એમ જે હાઈસ્કૂલમાં જ ભણ્યા છે, આ કોલેજમાં જ ભણ્યા છે અને આ કોલેજમાં BA પૂરું કરીને અમદાવાદ ભાષા ભવનમાં, જે ભવિષ્યમાં તમે પણ જશો અહીંયા BA પૂરું કરીને, ત્યાં MA કર્યું એમણે, MPhil પણ કર્યું અને PhD પણ કર્યું. એમણે MA કર્યું એ સર જે ધીરુ પરીખ સાહેબ, એ પણ આપણા વિરમગામ, અને ધીરુ પરીખ સાહેબ મારા પણ ગુરુ અને પ્રફુલ્લભાઈના પણ ગુરુ. પ્રફુલ્લભાઈએ ચરિત્ર સાહિત્ય ઉપર ધીરુ પરીખ સાહેબ પાસે PhD કર્યું. પ્રફુલ્લભાઈનું એક પુસ્તક તમારે બધાએ ખાસ વાંચવું જોઈએ અને એ છે નોખા અનોખા. આપણી લાઇબ્રેરીમાં છે, તમે બેઠા છો એની નીચે જ. એમાં વિરમગામના જ કેરેક્ટર છે મોટા ભાગના. પ્રફુલ્લભાઈએ જે જોયા છે કેરેક્ટર, એ બધા કેરેક્ટરને એને શબ્દચિત્રથી આલેખ્યા છે. અને તમે જો એ વ્યક્તિને ઓળખતા હોય અને તમે ચરિત્ર વાંચો તો તમને ખ્યાલ આવે કે પ્રફુલ્લભાઈ કેવું તાદૃશ્ય એ વ્યક્તિનું ચરિત્ર આલેખી શકે છે. પાકેલો અંધકાર એમનું ખૂબ સારું પુસ્તક. ગુજરાતી સાહિત્ય પરિષદનું એક સમયે પ્રમુખ પણ ધીરુ પરીખ હતા અને મંત્રી પણ પ્રફુલ્લભાઈ હતા. ત્યારે હું ને પેથાણી સાહેબ અમે ગર્વથી કહેતા હતા કે આપણું વિરમગામ ક્યાં સુધી છવાયું છે. તો ગુજરાતી સાહિત્યની મોટામાં મોટી સંસ્થા એ ગુજરાતી સાહિત્ય પરિષદ કહેવાય. એના 2 માનવંતા સ્થાન ઉપર પ્રફુલ્લભાઈ તો પ્રકાશન મંત્રી પણ રહી ચૂક્યા છે, મહામંત્રી પણ રહી ચૂક્યા છે અને અત્યારે મહામંત્રી તરીકે મારા મિત્ર સમીર ભટ્ટ એની નિયુક્તિ થઈ છે. ત્યારે સમીરભાઈ સાથે પ્રફુલ્લભાઈને વાત થાય અને પ્રફુલ્લભાઈ કહે કે સમીરભાઈનો જે ઉત્સાહ છે, આજે સમીર ભટ્ટે એવું આયોજન કર્યું છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ અને જેમ આપણી કોલેજ જોડાઈ છે એવી 21 કોલેજ રાજ્યભરની અત્યારે પેરેલલ 21 કોલેજમાં ઉમાશંકર જોશીની જયંતિ ઉજવાઈ રહી છે. તો એક સરસ તાજના સાક્ષી તમે થયા છો આ કાર્યક્રમના. પ્રફુલ્લભાઈને સાંભળવા એ જીવનનો લાભો છે. પ્રફુલ્લભાઈ ઓછું બોલે છે
આમ તમને જાહેરમાં તમને બોલતા ઓછા દેખાય. સેવંતીભાઈ આજે નથી, નહીંતર હું થોડોક એમનો બંનેનો વિશેષ પરિચય પણ તમને આપે. એ કહેતા હોય હંમેશા કે સેવંતીભાઈ સાથે મારે ઘણીવાર વૈચારિક મતભેદ થાય, પણ અમારે મતભેદ ક્યારેય નથી. અચ્છા, વિરમગામના છોકરા પ્રભાશંકર માસ્તરને ઓળખતા હશો ને? કેટલા ઓળખો છો? જરા ઊંચી આંગળી કરો. વિરમગામના વ્યક્તિઓ પ્રભાશંકર માસ્તર નામ સાંભળ્યું છે? પ્રભાશંકર માસ્તર વિશે પણ પ્રફુલભાઈએ સરસ મજાની નાની પુસ્તિકા કરી છે. અને સેવંતીભાઈ વોરા, જે આપણી કોલેજના કેળવણી મંડળના પ્રમુખ, અમારા બધાના વડીલ, એ વોરા સાહેબ વિશે પણ એ સરસ પુસ્તક અત્યારે લખી રહ્યા છે. ટૂંક સમયમાં વોરા સાહેબના જીવન અને કાર્યને વાચા આપતું પુસ્તક પણ પ્રફુલભાઈ રાવલની કલમે પ્રકાશિત થશે. તો એ પ્રફુલભાઈ આજે આપણી વચ્ચે છે. આપણે 10:15 થયા છે. 11:30 વાગ્યા સુધી હું પ્રફુલભાઈને વિનંતી કરું કે આપ ઉમાશંકરને અમારા વિદ્યાર્થીઓ સામે એવી રીતે ખોલો કે અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીને એમ થાય કે નીચે જઈને મારે ઉમાશંકરની સમગ્ર કવિતા વાંચવી જોઈએ, ઉમાશંકરનું નાટક પારકા જણે મારે વાંચવું જોઈએ. ઉમાશંકરે અખો એક અધ્યયન ઉપર કામ કર્યું, તો ચલો આપણે અખો એક અધ્યયન ખોલીએ. તો આવા જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિનો આજે જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છીએ. જાહેરમાં ઉજવણી એટલા માટે કરીએ કે સાહિત્યના વિદ્યાર્થી સિવાયના વિદ્યાર્થીને પણ ખબર પડે કે ઉમાશંકર શું છે. તમે તલાટીથી લઈને IAS ની તૈયારી કરો તો એમાં પણ ગુજરાતી સાહિત્યનો વિષય અથવા ગુજરાતી સાહિત્યને લગતા કોઈ પણ સવાલ આવે તો એમાં ઉમાશંકરનો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન હોય જ. તો આજે તમારા જનરલ નોલેજમાં પણ ઉમેરો થવાનો છે કે 21 જુલાઈ 1911 ના રોજ જન્મેલા ઉમાશંકર 1988માં આપણી વચ્ચેથી વિદાય થયા. ભગત સાહેબ, હું ઉમાશંકર જોશીની અંત્યેષ્ટિમાં ગયો છું સાહેબ. હું ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો અને મુંબઈ અવસાન થયેલું એમનું. બીજા દિવસે અમદાવાદમાં એમની સ્મશાન યાત્રા હતી. મેં કોઈ મોટા સાહિત્યકારની સ્મશાન યાત્રા પહેલી વાર જોઈ હતી, અને એ ઉમાશંકરના ઘર સંસ્કૃતિ, એનું ઘર અમારે ઝેવિયર્સ કોલેજથી નજીક, અને ત્યાંથી મોટી ટ્રક આખી શણગારેલી ફૂલોથી, એમાં ઉમાશંકરભાઈની ડેડ બોડી અને સાથે મોટા સાહિત્યકારો રઘુવીર ચૌધરી, વડાભાઈ વગેરે. અને અમે બધા પાછળ ચાલતા છે એલિસ બ્રિજના BSના સ્મશાન સુધી અમે ચાલતા ગયા, અને મેં પ્રત્યક્ષ એ અંત્યેષ્ટિ જોઈ. ઉમાશંકર જોશીને 2 દીકરીઓ, બંને દીકરીઓએ એમનો અગ્નિ સંસ્કાર. સ્વાતિબેન જોશી છે અને નંદિનીબેન જોશી છે. સ્વાતિબેન તો પ્રોફેસર છે દિલ્હી યુનિવર્સિટી, ઇંગ્લિશના પ્રાધ્યાપિકા છે. સવારે હું ને બેઠાણી સાહેબ અમે ગાડીમાં સાંભળતા હતા ઉમાશંકર જોશીનો એ વિડીયો, ત્યારે સ્વાતિબેને પણ એના પપ્પાનું ચરિત્ર કેવી રીતે આલેખ્યું છે. તો એણે કીધું કે હું આજે મારા કુટુંબી ઉમાશંકરની ઓળખાણ આપણે નથી કરાવતી. મારા પિતાનું કુટુંબ બહુ મોટું હતું. અમે 2 દીકરીઓ જ નહીં, પણ પિતાને મળવા રોજ એટલા બધા વ્યક્તિઓ આવે, અને એ વાતોમાંથી અમને એટલું બધું જાણવા મળતું કે ન પૂછવું. તો એ ઉમાશંકરને આજે અંજલિ આપવા માટે આપણે ભેગા થયા છીએ. એમનો જન્મ જયંતિનો સુવર્ણ અવસર છે. પ્રફુલભાઈને વિનંતી કરીશ, પ્રફુલભાઈ આપણને સૌને ઉમાશંકરના જીવન અને કાર્યથી અવગત કરાવે. ડોક્ટર પ્રફુલ રામ. મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજના આચાર્ય ડૉક્ટર નીતિનભાઈ પેથાણી, ચૌધરી સાહેબ, અશ્વિનભાઈ શાસ્ત્રી, જે કોલેજમાં ભણ્યા છીએ એ કોલેજમાં મંચ ઉપરથી બોલવાનું થાય એ પણ જીવનનો એક લાવો છે. જે ઉમાશંકરની થોડી ઘણી વાત અશ્વિનભાઈએ કરી, એ 1970માં આ કોલેજના વાર્ષિક ઉત્સવમાં ઉમાશંકર આવ્યા હતા. હું કાલે GS હતો, બહુ નજીકથી અમને જોવાનો, એની સાથે ફોટો પડાવવાનો.
એટલે એમને વિરમગામને યાદ કર્યું હતું. એ વાત હું થોડીક વાર પછી કહીશ. શા માટે વિરમગામની કોલેજ કે વિરમગામ ઉમાશંકરને યાદ કરે? પામ્યા વિના મારા પંબાતા ડુંગરની કુંજ કુંજ જોવી હતી કંદરાની જોવાય. રોતા ઝરણાની આંખ લોહી હતી. જે ઝરણું વહી રહ્યું છે એ ઝરણું નથી, પણ એના આંસુ વહી રહ્યા છે. તો એની આંખને મારે લોહી છે. આ એ કવિ છે જે બામણા ગામમાં જન્મ્યો છે અને બામણા ઈડરની નજીક છે. એના પિતા જેઠાલાલ જોશી તમારા બ્રાહ્મણો જે વ્યવસાય કરીએ એવું વ્યવસાય કરતા. મૂળ તો એ લુસણિયાના એ જોડે ગામ છે, પણ 56ના દુકાળમાં લુસણિયાથી બામણા ગયા. આજીવિકા જ્યાં મળે ત્યાં જવાનું. બામણામાં ધોરણ 1 થી 4 ઉમાશંકર ભણ્યા છે. અને બામણાથી અમને અરવલ્લીના ડુંગરો જોયા છે, ઈડનના ડુંગરો જોયા છે. ઈડનની સૌથી ઊંચી ટોચ પર રૂઠી રાણીનો મહેલ છે. રાણી રૂઠી જાય એટલે ત્યાં નિંદાઈ જાય. આ બધું ઉમાશંકર એમના અંગત નામના પુસ્તકમાં લખ્યું છે. ઈડનના ડુંગરા ઉપરથી નીચે ભાંભરતી ગાય હોય એનો અવાજ ઉમાશંકરે સાંભળ્યો છે. બામણામાં 1 થી 4 ધોરણ ભણ્યા પછી અમદાવાદની પ્રોપ્રાઇટર હાઈસ્કૂલમાં આવ્યા છે. અને ઉમાશંકરે લખ્યું છે કે મને આખું જગત જાણે જુદું હોય એવું લાગતું હતું. અમદાવાદ શહેર પ્રોપ્રાઇટર એટલે જીવન બધું બી હાઈસ્કૂલ પ્રોપ્રાઇટર સ્કૂલ એવું કે કહેવાય. ત્યાંથી એસએસસીની પરીક્ષા આપે છે અને ગુજરાતના પહેલા 10માં 3જા નંબરે આવે છે. તેજસ્વી કારકિર્દી છે, ભણવામાં ખૂબ હોશિયાર છે. ગુજરાત કોલેજમાં જોડાય છે. જયંતિ દલાલ એમનાથી સહેજ આગળ છે. પ્રિન્સિપાલ સિરાજ સામે હડતાલ પાડે છે. સ્વાતંત્ર્યનો કાળ છે. 1915માં ગાંધી દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા છે. 20માં એમને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે. પેલા કોચરવાસોમાં પડ્યા. એવો સમય હતો કે કોઈ યુવાન કોઈ વિદ્યાર્થી સ્વાતંત્ર્યની લડતથી અજાણ ના હોય, કૂદી જ પડવાનું હોય. ઉમાશંકર પણ અંદર કૂદી પડ્યા છે. જયંતિ દલાલ છે, પીકે મજુમદાર છે. અને એવા સમયની અંદર કોલેજમાંથી કોલેજ છોડી દે છે. કેમ? ગાંધીના સત્યાગ્રહમાં જોડાવા માટે. અને સત્યાગ્રહ જોડાવા માટે 1930માં ગાંધીજીએ 2 ટુકડી કરી હતી. મુખ્ય 2 ટુકડી. એક દાંડી જ હતી. આશ્રમથી નીકળો તો દાંડીનો કોલેજ એમને રાખી મૂક્યો છે. બીજો પુલ કર્યો પણ દાંડીનો પણ એમ નહીં. ત્યાંથી ગાંધીજી ચાલીને ગયા હતા, માત્ર 72 જણને લઈ. અને બીજી એક ટુકડી જેમાં નાનાભાઈ ભટ્ટ, મણિલાલ કોઠારી આ 2 હતા. અને એની છાવણી વિરમગામ. મણિલાલ કોઠારીનો બાગ પણ ચાપે એસટીથી અમદાવાદ તરફ જઈએ તો 2 બાજુ જે 2 બગીચા છે, એમાં જમણી બાજુ ત્યાં ત્યાં પોલીસ ચોકડી કરી નાખી છે. બાગ નથી પણ જમીન છે. કદાચ આને જ વિકાસ કહેતા હશે. મણિલાલ કોઠારીના વંશજો અમેરિકા રહ્યા છે. હમણાં આવ્યા હતા તો આપણા પંતપ્રધાન મુખ્યપ્રધાને વિરમગામમાં કહેવડાવ્યું કે મણિલાલ કોઠારીનું શું છે. હું અમદાવાદ તો ફોન આવ્યો, મેં કીધું આવું હતું, એનું રિપોર્ટિંગ કર્યું. પણ ઉમાશંકરની યાદ આ છાવણી નિમિત્તે એટલા માટે કરવાની. વિરમગામની છાવણીમાં ગાંધીજી જે જોડાય એની પાસે ફોર્મ ભરાવતા, નામ હોય,
પિતાનું નામ, માતાનો વ્યવસાય, ભણો છો, શું ભણો, કયું ગામ, આ બધું હોય. પણ છેલ્લો એક બહુ સરસ પ્રશ્ન, તમે આ લડતમાં કેમ જોડાયેલા છે? મોબાઈલની અંદર ફોન કરી અને પિતાની સાહેબને ફોન કરું અને હું સભ્ય બની જાઉં એમ નહીં હો. ગાંધીજી વાણીનો પાકો વાણ્યો, એટલે દેશને કેમ, દેશની નાળ બરોબર પારખી હોય તો એકલા ગાંધીએ પારખી. ત્યારે ઉમાશંકરે 1911ની 21 જુલાઈએ જન્મ, કેટલા વર્ષના? એ ઉમાશંકર ફોર્મમાં લખે છે, જીવનનું નિયામક તત્વ પશુબળ નહીં, પ્રેમ છે. આ ધર્મ યુદ્ધમાંથી આ સંદેશોની ઇમારત ઉપર દેશ વિદેશ મોકલવાનો એના એક સૈનિક તરીકેનો આ લાવો મને મળે છે એવી સમજથી હું આમાં જોડાયો, ગમે તેમ નહીં. અને એટલે તો વિરમગામની છાવણીની અંદર વિરમગામમાં ઉમાશંકરને વિશ્વ શાંતિ કવિતાના વિચારો સ્ફુર્યા છે. વિરમગામની જેલ ભરી ગઈ છે, ડેટ્રોડ નજીક છે, આપણે એ જેલમાં લઈ ગયા છે. એ જેલ પણ ભરી ગઈ છે. બાકડા ઉપર ઉમાશંકર બેઠા છે અને બાકડા પર બેઠા બેઠા કવિતા લખે છે, હું ગુલામ સૃષ્ટિ બાગનું અમૂલ મૂલ, હું મનુષ્ય માનવ ગુલામ, હું માણસ છું, આ સૃષ્ટિ બાગનું હું એક અમૂલ ફૂલ છું, મારે ગુલામમાં રહેવાનું. દેત્રોજના પોલીસ સ્ટેશનના બાકડા ઉપર બેસીને આ કવિતા લખે, ગુલામ હું ગુલામ ગુલબંગી ચંદ છું. એમાં છે વિસારે વિસ્તારે બધું છે, પશુ છે, પંખી છે, વનોની છે, વનસ્પતિ. આપણે એકલા માણસ જ નથી. આ જે ભાવના ઉમાશંકરને મળી છે એ ગાંધીના કારણે મળી છે. ગાંધી પોરબંદરથી વિલાયત ગયા છે, દક્ષિણ આફ્રિકામાં એમને સત્યાગ્રહ કર્યો છે. છૂટેટ બૂટેટ ફર્યા હતા. ગાંધીજી અહીં આવે છે અને એ વખતે બે મોટા મહાનુભાવો મદન મોહન માલવીયાજી એમને કહે છે, તારે કામ કરવું છે ને ભાઈ, જ્યાં બિહારમાં જા, બિહારમાં ગરીની ખેતી થાય છે એના મોકલે છે. અને ગાંધી ત્યાં એટલા વ્યથિત થયા છે કે એમને જે કપડાં પહેર્યા હતા એમ થયું કે મારો દેશ, મારા મજૂરો, મારા દલિતો, મારા શોષિતો, મારા સામાન્ય વર્ગના માણસો, એમને તો પૂરા પહેરવાના કપડાં નથી અને હું આ સુટેટ બુટેટ થઈને ફરું તો ફોટા પડાવું છું. એક ક્લિક કરું, એક જ લંગોટી પહેરે. ઉમાશંકરે લખ્યું, લંગોટીમાં કાય લપેટી ચાલે પ્રભુ પ્રેરિત પ્રેમ મૂર્તિ. સરસ પંક્તિ. ગાંધીજીના આનાથી વધારે શું એની ઓળખ આપી શકાય? એ પ્રભુ પ્રેરિત છે અને પ્રેમની મૂર્તિ છે. એ સમય એવો જ હતો. ગાંધીજીની એટલી મોટી આભા હતી. સિદ્ધાણીએ લખ્યું, ટપક ટપક ટપકે આંસુ ડાળ. આજે આંસુ ટપકે છે એમાં જે ચિત્ર દેખાય છે ને એ ગાંધીજી છે. ઉમાશંકર વિશ્વ શાંતિ લખી એટલે એક સંદેશો આપે છે કે ભારત એ શાંતિ ઈચ્છે છે. કાકા સાહેબ એની પ્રસ્તાવના લખી છે, 6 ભાગમાં કાવ્ય વહેંચાયેલું છે. નિરંજન ભગત તો એવું કહે છે કે એક સારા કાવ્યનો આ રો મટીરિયલ છે. આખું કાવ્ય વાંચો, એની ભૂમિ એ વિચારોની ભૂમિ
આ વિરમગામ છે. ઉમાશંકરે 1970 જ્યારે કોલેજના વાર્ષિક ઉત્સવમાં વ્યાખ્યાન આપ્યું ત્યારે કહ્યું હતું કે અમને આ છાવણીનું તો છે, પણ મને જો કોઈનો પણ વધારે આનંદ હોય તો અહીં જૈન લાઇબ્રેરી છે. આજે છે કે નહીં ખબર નથી. એક તાલુકા સ્કૂલની લાઇબ્રેરી હતી એ 1985માં ભરી ગઈ. જીવનના તોફાનો જોયા છે મેં 57 થી 2002 સુધીમાં. મને કોઈને સરકતો જોઈ, કોઈને મળતું જોઈ, ક્યારે મને કોઈ વસ્તુનું દુઃખ નથી થયું. એટલે હું લાગણીહીન છું, મને સહજ હતો. પણ પુસ્તકાલયને તાલુકા સ્કૂલનું ભળતું જોયું, લીટર એવું રહે. તમે પુસ્તકને કેવી રીતે વાંચી શકો? આ તમારો વિરોધ નથી, આ તમારો ઉન્માદ છે. તમે પુસ્તક પાડો છો, તાકી સંસ્કૃતિ બહાર કરો છો. પણ એ દિવસો હતા જતા. પણ જૈન લાઇબ્રેરી, તાલુકા સ્કૂલની લાઇબ્રેરી, અને આશ્ચર્ય થાય આપણે કે આવું હતું. વિરમગામમાં 5 ચકલામાં મુસ્લિમની લાઇબ્રેરી હતી, ગુજરાતી, ઉર્દુ પુસ્તક વધારે સરસ કસાર મુસ્લિમ. પણ ઉમાશંકર યાદ કર્યું. એ ઉમાશંકર વિશ્વ શાંતિ ભગત સાહેબે કીધું એ રો મટીરિયલ ટાઈપનું કાવ્ય છે, પણ સારું કાવ્ય છે. પછી ગંગોત્રી આવી 1934માં. 1934માં ગંગોત્રી છપાયું, પિતાનું અવસાન. એ જ સાલમાં એટલે એ જ પુસ્તકને અનુલક્ષીને ઉમાશંકરે રણજીતરાવ સુવર્ણચંદ્ર કર્યું. અને રણજીતરાવ સુવર્ણચંદ્ર સ્વીકારતી વખતે એમને જે વ્યાખ્યાન આપ્યું એનો વિષય હતો સમસંવેદન. હું કવિતા લખું છું, હું વાર્તા લખું છું, હું નિબંધ લખું છું. હું જે અનુભવું છું એ તમે વાંચીને અનુભવો છો. મને જે સંવેદન થયું તમને થયું છે. કોઈ પણ કલાકાર, આમ તો કોઈ પણ કલાકાર એને પોતાની કૃતિ આકૃતિ બીજા લોકો સુધી પહોંચાડવી ગમે છે. બહેનો પર પૂરણપૂરી બનાવે તો પૂછે કેવી થઈ છે. આ એક સાહજિક વૃત્તિ. ચા બનાવતા નવા નવા શીખ્યા હોય બરોબર છે, ખાંડ બરોબર પડી જાય. તો ઉમાશંકર કહે છે કે મારી કૃતિ છે. આ ગુજરાતમાં જે પ્રચંડ જુવાર આવ્યો ગાંધીના કારણે, એક સુશાઈલા ગુપ્તાની કવિતા લખે, વિશ્વમાં શાંતિની નો સંદેશની કવિતા લખે, બળતા પાણી જેવું સોનેટ લખે, એક બાળકીને સ્મશાને લઈ જતા જેવું સોનેટ લખે. એક નાનકડી બાળકીને લઈ જાય એટલે આપણે સ્મશાને છતાં સૌને રોયા, હું પણ રડ્યો. પછી નિશિત આવ્યું, જે નિશિત જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. નિશિત એ નાટક કર્યું તે રમ્યા. શિવનું, ભગવાન શિવ શંકરનું સરસ મજાનું ચિત્ર. પછી વસંત વર્ષા. વસંતને પોતાની વર્ષા હોય છે અને વર્ષાને પોતાની વસંત હોય છે. જો આ કેવો કવિ છે. પ્રકૃતિને કેટલી ધરાઈ જોઈ છે. ઈડરના ડુંગરો જોયા છે, બામણામાં ફર્યો છે, અને પછી તો ક્યાંનો ક્યાંય પહોંચ્યો છે. આપણી સંસદની અંદર, રાજ્યસભાની અંદર ચૂંટણી તો થાય છે, પણ નિયુક્ત થયેલા સભ્ય હતા. રાજ્યસભામાં નિયુક્ત થયેલા કોંગ્રેસ સરકાર દ્વારા. કોંગ્રેસ એટલે જે સરકાર સત્તા ઉપર હોય એ રાષ્ટ્રપતિને કેબિનેટનો ઠરાવ મોકલે અને ભલામણ કરે કે આટલા લોકો લો રાષ્ટ્રપતિની નિમણૂક. ઉમાશંકર 70માંથી આવ્યા. એ પેલા 1966માં ભાષા ભવનના અધ્યક્ષ હતા. પછી તરત જ કુલપતિની ચૂંટણી લડ્યા. ગુજરાત યુનિવર્સિટી ત્યાં ચૂંટણી હતી. જો સરકાર નહોતી. ઉમાશંકર ઉભા રહ્યા.
ચીમનભાઈ પટેલ એમની યુનિવર્સિટીમાં બહુ સક્રિય ધંધાકીય રીતે એમને નાણાવટીને ઊભા રાખ્યા. હું સમજીને આ વાત કરું છું. કવિ ઉમાશંકરની વાત કરું છું. નાણાવટી કોલેજ છે લકી રેસ્ટોરન્ટ સામે લાલ દરવાજા લાલ દરવાજા પાસે શ્રીમંત માણસ 50 કરતા વધારે વોટ માત્ર 60 કસ્તુરબી લાલભાઈ, અમૃતા રાઘવદાસ, અંબાલાલ સારાભાઈ, આ બધા જો નાણાવટીને વોટ આપે તો ઉમાશંકર હારે. ઉમાશંકર જોશી એક પણ 60 વોટ માટે કહેવાનું બાકી. કસ્તુરભાઈ લાલભાઈએ અમૃતા રાઘવદાસને ફોન કરી, એમના કાકા હતા. કસ્તુરભાઈ આખું જીવન કાકાનું માન રાખતા. પૂછ્યું કે કાકા શું કરીશું? તો આપણે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર નક્કી કરીશું. અમૃતા રાઘવદાસનું બરોબર ભગવતી સામે સ્ટેચ્યુ છે. લગન વગર રહેતા હો, શેઠ હોવા છતાં પત્ની કે આળા કપડા કે આખું અમદાવાદ આપણી મિલની સ્ટાફ પહેલી મિલ સ્ટાફ વિલાયત ગયા. પત્નીએ ફરી વાર કીધું કે હવે તો ત્યાં કોણ ઓળખે? અહીં બધા ઓળખે. ચૂંટણીના દિવસે ઉમાશંકર જાટની યુનિવર્સિટીમાં ઉભા છે. આ શિવજીઓ આવે છે, નાણાવટી દોડતું ત્યાં જાય છે. અને અમૃતા રાઘવદાસ કહે છે, કસ્તુરભાઈ આપણું કામ સમાજની સંસ્થાઓને પોષવાનું છે, દાન આપવાનું છે, વહીવટ આપણું કામ નથી. એ વિદ્યા પુરુષે કરવું જોઈએ. આપણે ઉમાશંકર અને ઉમાશંકર મોટી તાકાત છે. અમદાવાદ જેવા નગરની અંદર શ્રેષ્ઠીઓ સામે, રાજકારણીઓ સામે એક વિદ્યા પુરુષ ઉભો રહે અને જીતે, ઉભા રહેવાની હિંમત કરે, એ ઉમાશંકર જ કરે. ઉમાશંકર સાહેબ પછી આતિથ્ય આવે છે. પણ એક સરસ મજાનું કાવ્યનું પુસ્તક છે પ્રાચીન, એટલે મહાપ્રસ્થાન. મહાપ્રસ્થાનમાં પદ્ય નાટક એટલે સંવાદો આવે અને એમાંથી નાટક થઈ શકે. પણ તમને બહેનોને બહુ ગમે એવી વાત કહું. પ્રાચીનમાં એક કાવ્યનું નામ છે આશંકા. બૌદ્ધની જાતક કથામાં એક કથા આવે છે. એક રાજા શિકાર કરવા જાય છે અને આશ્રમમાં પ્રવેશે અને તાપસ કન્યા જોવે છે અને હોઈ જાય છે. રાજા હું શું કે પ્રસ્તાવ આપે છે, આપણે તરફ પ્રપોઝ કરીએ એવું પ્રસ્તાવ આપે એટલે ઋષિ કહે છે કે એનું નામ કે નામ શોધી દે. રાજા 3 વર્ષ નામ શોધે ઉમાશંકર એટલી બધી છોકરીઓના નામ લખ્યા છે. અને કોકિલા, કામિની, તામિની, અનામિકાની. એ સમય તો એવો હતો કે છોકરી ના પાડતા આ પ્રાચીન જ હોતા બધી નામ નથી. છેવટે નામ નથી બનતું. એટલે રાજા કહે છે કે હવે હું જાઉં. એટલે ઋષિ કહે છે જશો? એટલે રાજા કહે જઈશું આશંકાની સાથે. જઈશું આશંકાની સાથે. એટલે કન્યા કહે જવું પિતાજી? છોકરીનું નામ આશંકા. ઉમાશંકરે શબ્દ રમત, રામશંકર કહે છે વર્બલ ગીત, એમાંથી પણ કાવ્ય તત્વ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો. પણ મજાનું કાવ્ય હતું. કારણ અને પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ કથા. કૃષ્ણ સમજાવવા જાય છે કે તું પાંડવ જ્યેષ્ઠ છું, તને રાજા બનાવીશ, બધું તને. એટલું નહીં, કૃષ્ણ એવું પણ કહે છે દ્રૌપદી પણ તને આપીશ. સચિવભાઈ આવું કહેવાતું. કર્ણ કહે છે કે હું તો શક્તિશાળી છું, તો મારા જેવા કેટલાય બાળકો છે એને માએ તજી દીધા છે,
એનું સમષ્ટિનું હું ઈચ્છું છું અને સમષ્ટિમાં જે દુખ્યા છે એના માટે હું લડી રહ્યો હું નહીં આવું તમારે. તો પુરાણો, માઇથોલોજી, એની કથા, એના પાત્રો, એના જુદા અર્થઘટન સાથે કવિ એ કવિની આર્ટ્સ દૃષ્ટિ છે. ઉમાશંકર એવા આર્ટ્સ સામાન્ય કવિ નહોતા. રાજ્યસભાના સભ્ય તરીકે 1975 બોલવું પડે એટલે બોલું છું. માનનીય વડાપ્રધાને એટલે ઇન્દિરા ગાંધીએ કટોકટી 47 ની અંદર ઉમાશંકરે સંસ્કૃતિ નામનું સામયિક ચાલુ નવી પેઢી સાથે મારું અનુસંધાન છે, અનુબંધ સ્થપાયો છે. એટલા માટે સંસ્કૃતિ આખા સંસ્કૃતિનું એક પાનું, આખું પાનું મેં શોધી પડવાનું જરૂરી સંસ્કૃતિ. આના ઉપર સંસ્કૃતિના પહેલા પાનું કઈ અગ્રને લખતા સમય રંગના કોલમ કઈ લખેલું 25 જૂન 1925 ના દિવસે આંતરિક કારણોસર કટોકટી જાહેર કરી. પછી આખું પાનું પૂરું. બીજો મસ્ત કેટલું છે પાછળના પાનમાં એક કાગળ લખેલો છે. કાગળનું એક પ્રતિબંધ એક દિવસે વાંચી કાઢી આપે છે. કાલે હતો એ તડકો ક્યાં છે? કાલે લોકશાહી સચવાયેલી હતી, આજે લોકશાહી સંકટમાં છે. કાલનો તડકો આજે. અને ઉમાશંકર રાજ્યસભામાં ઉભા માત્ર 25 કે 50 ડગલા ઇન્દિરા ગાંધી સામે છે અને ઉમાશંકર કહે છે કે ભ્રષ્ટાચાર મારાથી બહુ દૂર નથી. આજે તો એ તાકાત જ નથી. ઉંમર એને બીક નહોતી કે મને રાજ્યમાંથી કાઢ્યું છે અને કાઢ્યું કે એને ચિંતા દર્દ ભાવના. કવિની ખુમારી શું છે, કવિની ખુદદારી શું છે? એક આડવાત કરું તો તમે સૌ ગઝલ ગઝલના અમૃત ગાયક જીવરાજ મહેતા આપણા પહેલા મુખ્યમંત્રી રાજકોટ ગયા. કોઈ કીધું કે અહીં કવિઓ સરસ ગઝલો કહે ચલો કાર્યક્રમ ઓકે કીધું બધું કરું પણ ઘાયલ સાહેબ બોલાવ એટલે ચાલે સાહેબ ઘાયલ પીડબ્લ્યુડીમાં ક્લાસ ચીફ એન્જિનિયર કીધું કે 45 બેન કે જાઓ. હું કહે ના પણ નહીં તો કાંઈ તમે અત્યારે પેલું કાવી ગયો છો નહીં કે ભાઈ તું નોકરી કરસ અને આપણા ચીફ મિનિસ્ટર છે, નોકરી અમૃત કાર્ય નથી કરતો, અમૃત દાન જીવરાજ મહેતા કેવા એટલે કીધું કે વાત સાચી છે. આપણે કવિને શાંતિ બોલાવવાનું છે. 1 મહિના પછી આપીશું, નિમંત્રણ આપો, પુરસ્કાર પણ આપજો. કવિને પણ એક ઊંચા કવિ, મોટા કવિ જે વિશ્વ શાંતિની વાત કરે એ 1956 એમ કહે છે છિન્ન બદલાઈ ગયું છે. 1847 આઝાદ થયા 8 વર્ષમાં દેશ જબરજસ્ત રીતે બદલી ગયો. ભ્રષ્ટાચાર થઈ ગયું. એમના સમકાલીન સુધારણી પણ લખે ત્યાં બિરાજે સર્વવ્યાપ્ત સરકાર એક કવિઓને કરતી છેલ્લી કાગળનું નામ છે નવું દિલ્હી. હવે દિલ્હી ગયું, નવા દિલ્હીમાં શું થાય? ક્યાં મળશે શુદ્ધ વિવેક? વિવેક ક્યાં છે? કવિ એક કવિતા તો લખી, સમગ્ર કવિતા લાઇબ્રેરીમાં છે ના હોય એટલે વાંચ્યું હોય પાછી આપવાની સત્યમાં લઈ વાર્તા હોય
એક વાર્તાનું શીર્ષક મારે તમને ખાસ કહેવું છે. તો રમૂજી છે. મારી ચંપાનો વધ. સ્ત્રીની છોકરીનું નામ ચંપા છે અને એનો પતિ છે પોતાનો પતિ ચંપાનો પિતા તરીકે. જમીને જોઈને જે એના મનની અંદર ભાવ થાય છે એ ઉમર બહુ ક્રાંતિકારી વાત હતી. એ જમાનામાં કોઈ સ્ત્રીના આવા મનોભાવ કે ખુલ્લા પણ સૌથી ઉત્તમ જો કોઈ કામ કર્યું હોય તમને નાટક કારણે સકોડા કડલા સાપના મારા બાળના ચક્ર તો એક નાટક થોડી રમૂજ પર વૈતરણી ના નાટક એક તમારા જીવન આખું સરસ છીડ્યો છે અને પહોંચ્યો છે અને સામે જોવો છે તો એક ગામનો સાવ નકામો માણસ છે ઈશ્વર ભાઈ અને આ બિચારો અહીંયા આ કેટલું કોઈ ખરાબ કર્યું ઈશ્વર પર અહીંયા બીજું કઈ નથી. ઉમાશંકર કટાક્ષ કર્યો છે, વ્યંગ કર્યો છે કે સમાજમાં અહીં જેવી સ્થિતિ જેવી ઉપર એવી સ્થિતિ જોવા ઉપરવાળો બધું ડૂબે છે એવું ના માનશે. ઉપર પણ આજ બધું ચાલ્યા કરે એટલે ક્યાંય શાંતિ નથી. જે કઈ શાંતિ આપણે તો કેવું કેવું શીખ્યા છે. શાંતિથી મહાત્મા આપણા મધ્યકાળની અંદર સંતોએ આપણને શીખવાડ્યું. ત્યારે આપણે મુસલમાન વિદેશી સામે લડવાનું, યવનો સામે લડવાનું. ત્યારે એમને આપણે શું કીધું? આત્માનું કલ્યાણ કરો. આપણે ત્યારના બહાર લઈને બેઠા રેડી છોડવું. હું આજ સવારે આપતો તો ગાય આવી ગઈ. ડ્રાઈવરે રોકી ગયો. 33 કરોડ દેવતા છે એવું લોકો કહે. જે જમાનામાં 33 કરોડ વસ્તી પણ નહોતી એ જમાનામાં આપણે ઓછી કાઢ્યું કરે 33 કરોડ. આ બધા સમય કવિ પ્રકાશ માટેની કવિ છે. આવા કવિ વિશે વાત કરવાની ઘણી સારી તસવીર તક એ માટે એનો આગોતરો આપણને આ કવિએ જીવનના અંત સુધી શબ્દ સાથે છંદમાં જ નથી પણ પછી મારે છંદનું સુધી કારણ કે ઠાકોર અને નાનાલાલ એમના પૂર્વજો નાનાલાલ શું લીધેલા છે છંદના તે રાત્રિ થી બધી રમણીય રાત્રે ઊભી હતી. સ્ત્રી કવિ સ્ત્રી ઊભી છે કે છંદાસમાં નાનાલાલ ગાંધીજીની અસર એમના વિષય પર અને એમની બાની 90% એ ઠાકોર ઉમાશંકરે શૈલીના સ્વરૂપે પુસ્તક લખ્યું કે જે લાઇબ્રેરીમાં હશે એમાં લઈ જતા બતાવે છો. પાલખી છે ઠાકોરની બાની ઠાકોરે બહુ મોટા ગાડી આવી દહીં તો ઉછળો સુધી એ પંક્તિ સુધી ખબર નથી પડતી છોકરો કોઈ છોકરી છે પણ સ્ત્રીના મોઢે કવિ બોલે આવી દહીં તો ઉછળો બોલો કોણ જેવો કોણ જેવી કોણ જેવો જરૂરી બેઠી ખાતે દીધા ઉકલ્યા આમ મારી બધી આ કવિની અસર કાંતની અસર છંદ જેવો સરસ મજાનો આવતો કાંતરા
છાપો તો છૂટ પણ લે છે, નાનાલાલ પણ કાંત સાધ્ય જામી ગઈ તત્વો લાગી ઉઠે તલવાર મારી માતા સાને આવ્યો હશે કલ્પનાઓ ભાઈ સંદેહ સી કોઈ સી લગાવ અધિકાર નામનું કાવ્ય છે કાંત. 3.5 કાવ્યો લેकर ઘણા બધા, પણ 3.5 કાવ્યોથી 150 વર્ષથી કવિ જીવે છે. અધિજ્ઞાન વસંત ચક્રાત્મક ધક્કા ચલતી નહીં જાણવો સવાલ છે. આ બધું બોલ અંધારું હજી તો બહુ વાર છે. પાંડુ જાગી ગયા છે અને માધવી ના પાડે છે, ના જાગો પછી અડધી રાત છે, અડધી રાત્રે ના જગાય હજી તો વાર છે. કહેવાનું છે પાંડુ બીજું નહીં જાણવો સવાલ છે. આ બધું બોલ અંધારું હજી તો બહુ વાર છે. એમના સંસ્કારો કોઈ સર્જક પોતાના પૂર્વસૂરીને જાણ્યા સમજાના વાંચ્યા વગર સમૃદ્ધ નથી શકે. કોઈ પણ વિભાગમાં શાસ્ત્રીજીને કથા કરવી હોય તો એમને કૃષ્ણ શાસ્ત્રી અને મોરારી બાપુની શૈલીનો અભ્યાસ કરવો જ. જેની શૈલી ઊભી થાય એ રીતે લાગે છે. આ કવિ કવિતા નાટક એ નવલકથામાં કવિ બહુ સફળ નથી થાય. યશવંત શુક્લએ કીધું છે પોટલું ફસકી ગજેતર હોય અને જેમાં ભર્યું હોય ચડી ગયેલું કાપડ ફસકી કથા એટલા હાથમાં આવી. અને ઉમાશંકર કહે છે કે હું નિષ્ફળ ગયો છું અને જેટલું બીજાને આનંદ એટલું મને પણ વિવેચન બહુ સરસ. પરિષદના પ્રમુખ તરીકે વ્યાખ્યાન એ વ્યાખ્યાનનો વિષય છે કવિની શ્રદ્ધા. ફટાફટ કરે વાગવું પડશે. ડોક્યુમેન્ટ પકડો. પણ બે પુસ્તકો જે ભવિષ્યમાં અભ્યાસ કરવો છે કે કોઈ ગદ્ય જવાનું જ છે અને પુરાણોમાં ગુજરાત જી થઈ કવિતા સરસ વાર્તાઓ નાટકો તો અદભુત છે. સૌથી પહેલા જો ઉમાશંકર કહે ને તો નાટકની અંદર નાટકની જે કઈ શરતો ભરતમુનિ આપી છે એનો નાટક પૂરેપૂરો ઉપયોગ કર્યો છે, પણ બોલીનો ઉપયોગ કર્યો છે, વાતાવરણનો ઉપયોગ કર્યો છે, એ વખતના પરિવેશનો ઉપયોગ કર્યો અને આપણને રજૂઆત સરસ કજલાના કજલા વેચાયા કરુણા એટલે તો આ કવિ ચૂસેલા દુકાનું કાગળ ચચારાને એમ પાવો વેચવા નીકળેલો હોય, ચાર હોય કોઈ નહીં બપોર રાખે દલિતો પીડિતો શોષિત એની વેદના ને જો વાચા આપ્યું હતું ઉમાશંકર સુંદર સુધાર આ કથાની મજા કરી છે. સિંધણી તો અમેરિકાના જે તારી આવે તેનું સિંધણી સબ્જેક્ટ છે ચાંગલાનું સરસ એને બનાવ્યું સરસ મજાનું એના આગળ ઢાકાની મનબંધી એવી સરસ હતી કે આ વીટીમાંથી આખો તાંકો નીકળી ગયો. તો રાજાએ બોલાવી અને ક્યાં બને કે ઇનામ આપશે કાપી નાખવાનું. અત્યારે આપણે જોઈએ છે કે આપણું બધું રિએક્શન જેવા શાસકો ક્યારેય સારા બોલે સારું અનુભવથી માટે પણ કવિ ખુદદાર સર્જક ખુદદાર એને હવે આવા ઉમાશંકર
જગદીશ યાદ રાખજો. જીવનનું નિયામક તત્વ પશુબળ નહીં પણ પ્રેમ છે એનો સંદેશ આપ્યો છે. કવિતા એ આત્માની માતૃભાષા છે અને આત્માના ખંડન નામની સોનેટ માળામાં એમણે લખ્યું છે એક દી બનીશ આ ભૂમિનું